નમસ્તે મિત્રો. પરમ દિવસે મકર સંક્રાંત હતી, ઉત્તરાયણ એટલે રજા તો હતી જ બધે, પણ છાપાઓ પણ બંધ હતા. એટલે કે ન્યૂઝપેપર ઓફિસીસ બધી બંધ હતી. એટલે જાહેર કરેલું એ લોકોએ દર વર્ષની જેમ કે ભાઈ અમારું છાપું આવતીકાલે નહીં આવે. વર્તમાનપત્ર કયો, છાપું કયો, ન્યૂઝપેપર કયો, જે કયો એ. એટલે ખ્યાલ હતો કે નહીં આવે. પછી ગઈકાલે છાપું આવ્યું અને હું વિચારતો હતો કે આ છાપુમાં ચાલો સમાચાર તો બીજા બધા વહેલા મોડા ક્યાંક ને ક્યાંકથી મળી જાય. ટેલિવિઝન ઉપર આવે, રેડિયો ઉપર આવે, ઇન્ટરનેટ ઉપર આવે. એટલે સમાચાર વગર તમે બેસી ન રહ્યો હવે આજના જમાનામાં. પણ જ્યોતિષ જે આવે છે, આજનું ભવિષ્ય એનું શું? જે માણસો છાપું ખોલીને પહેલું તુલા રાશિ રહે તો આજનો દિવસ તમારે માટે સાધારણ રહેશે. સાધારણ રહેશે પણ સ્નેહીજનોને મળવાનું થશે અને એમાં આનંદ આવશે. ચાલો સારું. એ સ્નેહીજનો એટલે કોણ હશે? સાલો મારો પેલો કઝિન ન હોય તો સારું. અચ્છા, વગેરે વગેરે. આથી મારે ક્યાંય બહુ ઝાઝું કહેવાની જરૂર નથી, પણ ખ્યાલ આવે છે ને કે આ જે લખાણ આવે તમારું ભવિષ્ય ભાખે છે એ દિવસનું, એ ન મળે તમને તો તમારો દિવસ કેટલો બધો અનિશ્ચિત થઈ જાય. તમને કેટલું બધું ઇન્સિક્યોરિટી લાગે કે હાય હાય, મને આજે શું થવાનું છે કાંઈ ખબર જ નથી. હું આ જરા વ્યંગમાં બોલું છું, કેમ કે હું આમાં કંઈ માનતો નથી. તુલા રાશિવાળા દુનિયાના બધા માણસોને એક જ સરખો દિવસ જાય એ જો કોઈ પણ વ્યક્તિ માને તો પછી હવે એની સમજ શક્તિ વિશે શું કહેવું આપણે, બરાબર ને? એવું મને લાગે. શ્રદ્ધાનો છે વિષય તો પુરાવાની શી જરૂર? એ જલન માતરીનો મને શેર યાદ આવે છે, એટલે વધારે તો કંઈ કહેવાય એવું નથી. પણ માણસો અલગ અલગ રીતે જોતા હોય છે. હું નાનો હતો ત્યારે મને યાદ છે કે અમારા પાડોશમાં એક હતા કાકા, જયંતિ કાકા હતા, મને લાગે છે એનું નામ જયંતિ કાકા. હા, એ છે ને સવારના પોરમાં છાપું લઈને પછી બેસે. એ મકર રાશિ હતી એમની, એટલે જ ને ખ. એટલે એ છાપામાં જુએ, જયસુખભાઈ આજનો તમારો દિવસ. હું જયસુખ ક્યાં છું? હું તો જયંતિલાલ છું. એની આજનો દિવસ આમ તેમ. અને પછી આમ સાંભળે કે અરે રે આજે દિવસ બહુ નબળો જવાનો છે, એટલે હું ઘરે જ રહીશ. આવું બધું વિચાર. ત્યારે મને થતું કે આ શું વાંચે છે અને આ શું કહે છે કે જયંતિલાલ નથી ને જયસુખભાઈ ને, મને કાંઈ સમજાતું નહીં. અને એ એવો કાકો હતો કે એને કાંઈ પૂછવાનો અર્થ નહોતો. પછી ધીરે ધીરે મને ખબર પડતી ગઈ કે આ બધું શું છે. મારા અપર્ણા છે ને, અમારી બહુ, એના બા રાજશ્રીબેન, એ મને એક વખત કે હું વાંચું ખરી, પણ બીજે દિવસે વાંચું, આગલા દિવસનો જે બની ચૂક્યું હોય એ વાંચું. અને પછી કેટલું સાચું હતું ને કેટલું ખોટું હતું એ મને મજા આવે જાણવાની. વહેમ પણ ન જાય અને મનોરંજન પણ થાય. મેં કીધું વાહ, આઈડિયા બુરા નહીં. હું તો કહીએ નથી વાંચતો. મને એક યાદ આવે છે પ્રસંગ. ખુશવંતસિંહ, જેણે ઇલસ્ટ્રેટેડ વીકલીનું તંત્રીપદ સંભાળ્યું હતું ઘણા વર્ષો સુધી અને ઘણા પુસ્તકો લખ્યા છે. એ સિગરેટ, વ્હિસ્કી એન્ડ વાઇલ્ડ વિમેન એમાં એ બરોબર માનતા હતા. બહુ સારા પત્રકાર, બહુ જ વિટી માણસ, બહુ જ એમની સેન્સ ઓફ હ્યુમર બહુ સારી, બધું. અને એકદમ આખા બોલા. એમણે એક જગ્યાએ લખ્યું હતું કે હું જ્યારે ઇલસ્ટ્રેટેડ વીકલીનું એડિટિંગ કરતો હતો ત્યારે એક વખત અમારો જે હાઉસ એસ્ટ્રોલોજર હોય ને, કે જે દર અઠવાડિયે આવી રીતે આપનું ભવિષ્ય અથવા યોર હોરોસ્કોપ કરીને લખતો હોય, એને રાજીનામું આપ્યું. કંઈક મારે એને ઝઘડો થઈ ગયો એટલે છોડીને ચાલતો થયો. એટલે હવે ઇમિડિયેટલી મારે કોને ગોતવો? એટલે મેં વિચાર કર્યો કે કાંઈ નહીં, હું જ લખીશ. એટલે એમણે રોજ
12 રાશિઓ વિશે થોડું 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 લખી અને છાપવા માંડ્યા. એમને મજો અધર સાવ હું ને તમે કરીએ એવી રીતે. અને લો એન્ડ બિહોલ્ડ થોડા વખતમાં તો પત્રો ઉપર પત્રો આવવા માંડ્યા કે તમારા જ્યોતિષા કોણ છે કે બદલાયા લાગે છે, સચોટ બધું એનું જે હોય છે બધું સાચું પડે છે. વાહ વાહ વાહ, અમને આની ઓળખાણ કરાવો, અમારે ડાયરેક્ટલી એની સાથે કોન્ટેક્ટ કરવો છે. બોલો. એટલે ખુશવંતસિંહ એ કે હું જો કહી દઉં તો મારે માર ખાવો પડે અને કદાચ મારું ખૂન થઈ જાય. એટલે હું કાંઈ બોલ્યો નહીં અને ધીરે ધીરે માણસને શોધતો રહ્યો અને પછી કોઈ જ્યોતિષ મળી ગયા એટલે એને સુકાન સોંપ્યું. પણ એણે પોતાની જીવન આત્મકથામાં આ ઉલ્લેખ કર્યો છે કે ભાઈ મેં આવું કર્યું હતું અને માણસો હોંશે હોંશે વાંચતા હતા અને લગભગ બધાને ગોઠવાઈ જતું હતું એમના જીવનમાં આખું ચોકઠું. બોલો. એટલે આ છે મેસ એસ્ટ્રોલોજીની માયા. કાંઈ પણ આના વિશે વધારે બોલવું નકામું છે કેમ કે ઘણાનું મન દુભાય. અમારા ઘણા ક્લોઝ ફેમિલી ફ્રેન્ડ્સ છે, રિલેટિવ્સ છે કે જે વીંટીઓ પહેરે ને આનો એમ કે મને ગ્રહ નડે છે ને આમ છે ને તેમ છે ને મારે તો આવી રીતે કરવાનું છે, હું આટલા સોમવાર કરીશ તો આમ થશે ને એ બધું જે છે ને એ બધું હું જોયા કરતો હું કે પછી એમના 7 સોમવાર કે 21 એકાદશી કે બધી અમાસ ભરે પેલા કુબેર ભંડાર જઈને પછી હું એકાદ વર્ષ થાય ને પછી પતી ગયું હોય એમનું પછી હું પૂછું કે હે કાંઈ ફેર પડ્યો? હું વ્યંગમાં ન પૂછું કેમ કે એમની લાગણી દુભાય એટલે પણ મનમાં તો વ્યંગ જ હોય. પણ હું પૂછું શું ફેર પડ્યો, કાંઈ સારું થયું? એટલે કે હા આમ તો થોડું ઘણું સારું થયું છે પણ હવે બધા એમ કહે છે વાસ્તુશાસ્ત્રવાળા કે હવે તમે ઘરમાં બધું બદલો. હવે ઘર બદલવું તો બધું અંદર રૂમો ને એ બધું બદલવું તો અશક્ય છે, બાથરૂમ ને બધું. એટલે અમે વિચાર કરી છીએ કે આ ઘર વેચી અને બીજા ઘરમાં રહેવા જાય કે જેમાં અમને સુખ મળે, શાંતિ મળે. બધું વાહ, આવો સરસ તમારો પાડોશ છે, આજુબાજુવાળા તમને વર્ષોથી ઓળખે છે, ઘર જેવો સંબંધ છે. તમે આમ ચપટી વગાડો ને 5 માણસ ભેગું થઈ જાય, એ છોડીને તમે ક્યાંક અજાણી જગ્યાએ રહેવા જશો? વાહ, વાસ્તુશાસ્ત્રને પ્રણામ મારા. એટલે આ ફેંગશુઈ, વાસ્તુશાસ્ત્ર, પછી આ મેસ જ્યોતિષ, પછી કુંડલીઓ, પછી હાથની રેખાઓ, જે જન્મતા પહેલાં જે બાળક આમ જે આ બેઠું હોય સૂતું હોય એના હાથમાં જે રીતે કરચલી પડી જાય એ પડી જાય એમાંથી તમે રેખાઓ કાઢીને તમે એનું ભવિષ્ય નક્કી કરો તો કમાલ છે. એ બધું બધાને મુબારક. હું છું નાસ્તિક ટોટલી આ બાબતમાં. હું કાંઈ જ માનતો નથી અને 80 વર્ષ થવા આવ્યા, એકાદ બે નાની મોટી બીમારી સિવાય મને કાંઈ જ પ્રોબ્લેમ નથી. અને મેં કોઈ દિવસ કોઈ વીંટી પહેરી નથી, કોઈ દિવસ કોઈ કુંડળીમાં મારું જોડાયું નથી કે નથી હું કોઈ દિવસ છાપામાં વાંચતો કે આજનું મારું ભવિષ્ય શું હશે. નેવર નેવર નેવર. એન્ડ આઈ એમ ઓકે. હજી સુધી વાંધો નથી આવ્યો એટલે હવે શરૂ પણ નથી કરવાનો. ચાલો ચાલો, બહુ વાતો કરી. તમને બધાને જે ઈચ્છા હોય, લાગણી હોય એ મુબારક. મારો કોઈને નુકસાન કરવાનો કે જેને કહેવાય ડોન્ટ વોન્ટ ટુ હર્ટ એનીવન. પણ આ વિચારી જોજો કે મકર રાશિવાળા બધા જે હોય આખા દુનિયામાં, એમાંય આપણા ભારતીય ખાસ તો, કેમ કે બીજા દેશોમાં તો કોણ જાણે કઈ રીતે એ લોકો મકર રાશિને એવું બધું હોય છે પણ એમાં જ ને ખ ને એવું બધું નથી હોતું. એનીવે એ બધાનો એક દિવસે એક જ સરખો જાય એ તમે માની શકો છો? વિચારજો. ઓકે, ચાલો. તમને બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમારું ભવિષ્ય ઉજ્જવળ હો, તંદુરસ્તી સારી હો અને જેટલું આયુષ્ય જોતું હોય એટલું તમને મળે એવી શુભેચ્છા સાથે. નમસ્તે.